ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં હવામાનનો કહેર જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે આવેલા તોફાન અને મુશળધાર વરસાદના કારણે રુદ્રપ્રયાગના લોકોની હાલત ખરાબ છે। ભારે વરસાદના કારણે વરસાદી નાણાં છલકાઈ ગયા છે। વિજયનગર વિસ્તારમાં નદીના પ્રવાહમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। આના કારણે નદીના કિનારે પાર્ક કરેલા 1 ડઝનથી વધુ સ્કૂટર અને બાઇક કાટમાળની ઝપટમાં આવી ગયા છે અને પાણીમાં વહી ગયા છે। વરસાદ રોકાયા બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રુદ્રપ્રયાગ જિલ્લાના દરમોલા ગામમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। કેટલીક જગ્યાએ ટીન શેડ ઉડી ગયા હતા અને કેટલીક જગ્યાએ કિંમતી વસ્તુઓ પાણીમાં ધોવાઈ ગઈ હતી, તો બીજી તરફ 10થી વધુ સ્કૂટર અને બાઇક પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયા હતા।